સર્વ સાક્ષી સ્વરૂપ મહાદેવનું જે ધ્યાન કરે છે, ભગવાન શિવનું જે પૂજન કરે છે તે તો ધન્ય છે જ. પણ એવું કહ્યું, કોણ શિવનું ધ્યાન નથી કરતા, કોણ મહાદેવનું અર્ચન નથી કરતા, કોણ મહાદેવનું પૂજન નથી કરતા? તો કહ્યું મૂર્ખ કુર્વંતી. જે મૂર્ખ માણસો છે ભગવાન શિવનું ધ્યાન નથી કરતા, મૂર્ખ માણસો ભગવાન શિવનું અર્ચન નથી કરતા, મૂર્ખ માણસો શિવજીનું સ્મરણ નથી કરતા. અને જે કોઈ શિવનું સ્મરણ નથી કરતા તેની કોઈ દી ગતિ નથી થતી, એમની કોઈ દી સદગતિ નથી થતી. આવું ભગવાન વ્યાસે કહ્યું છે કે જે કોઈ, તેથી હું ગર્જના કરીને કહું છું, કોઈ પણ પરંપરામાં આપો, કોઈ પણ વિચારધારામાં આપ સંકળાયેલા હો, કોઈ પણ સંપ્રદાયમાં આપ હો, પણ મૂળમાં ભગવાન શિવ છે એ વસ્તુને યાદ રાખવી જોઈએ. આ શ્લોક ભગવાન વ્યાસજીએ ગાયો છે. ન પશ્યન્તિ મહાદેવં સર્વ સાક્ષિણમીશ્વરમ એતદ એવ ન કુર્વન્તિ મૂર્ખ શંકર. જે મૂર્ખ લોકો શિવનું પૂજન નથી કરતા તેની કોઈ ગતિ નથી થતી, તેની સદગતિ નથી થતી. આવું ભગવાન વ્યાસજીએ શિવ મહાપડા ગ્રંથના પ્રારંભમાં કહ્યું છે. બહુ સુંદર વાત છે. શિવ પૂજાના તત્પર રહેનારો મનુષ્ય, પરમ શિવ ભક્ત મનુષ્ય, હે મુનિઓ, પોતાના જીવનને સાર્થક કરે છે. અને ભગવાન શિવ સુધી પહોંચવા માટે 3 પરંપરાઓ છે. એક તો ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા, બીજી પરંપરા છે રુદ્ર જાપ, ત્રીજી પરંપરા છે પંચાક્ષર મંત્રનો જાપ. ત્રિપરંપરા દ્વારા મનુષ્ય તાપત્રય હરમ અને મુક્તિને પ્રાપ્ત થાય છે. કેટલી સુંદર વાતો કરી છે. મુક્તિ માટે કોઈ વલખા મારવાની જરૂર પણ નથી ને. જે માણસ મુક્તિની ઈચ્છા ધરાવતો હોય તેના માટે રુદ્ર જાપ કરો, પંચાક્ષર મંત્રનો જાપ કરો, અથવા નિરાકાર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરો, અર્ચન કરો. એ જીવાત્મા બિન પ્રયાસ મુક્ત બને છે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે. અને શિવ મહાપડા ગ્રંથમાં લૌકિક કથાઓ જો જ નહીં વાત, જે આપણી સાંસારિક કથાઓ છે. હમણાં આમજામાં કથા હતી તો બહુ દ્રષ્ટાંતકમય કથા કહી, ભાવાત્મક કથાઓ, સાંસારિક બધા દ્રષ્ટાંતોથી માણસો રડે, શ્રોતાઓ રડી પડે, ધ્રુસકે રડી પડે. તો શ્રોતાઓ શું કહ્યું ખબર? આમજામાં બહુ સરસ કથા, બહુ સરસ કથા. મેં કહ્યું એ કથા નહીં હતી, કથણી હતી. સાસુઓના દ્રષ્ટાંતો કોઈ કથા છે? બાપ દીકરાના દ્રષ્ટાંતો કોઈ કથા છે? ભાઈ ભાઈના દ્રષ્ટાંતો કોઈ કથા છે? જે લૌકિક વાતો કરી એ કથા છે? હેદુને કથા ન કહેવાય, તેને કથણી કહેવાય. અને લોકોને કથણી વાલી લાગે છે. કથામાં પ્રેમ રાખનારા તો શ્રોતાઓ કોઈ હોય છે, જેને પ્રભુની કથાનું શ્રવણ કરવું હોય છે. લોકોને એવું ગમે છે, લૌકિક વાતો ગમે છે, લોક સાહિત્ય જરૂર છે. મારે તો તમને શિવ મહાપડા ગ્રંથની ગહન વાતો સમજાવવાની છે, સંભળાવવાની છે. એવું મનમાં ધારી નથી આવ્યું કે ગામડાના માણસો છે ન સમજી શકે. ગામડાનો માણસ જે સમજી શકે ને એવું શહેરમાં રહેનારો માણસ પણ સમજી ન શકે. ગામડાના માણસો પાસે કોઠા હોવું જોઈએ છે. ભલે યુનિવર્સિટીમાં ભણ્યો ન હોય, પણ એની કોઠા હોવું જ, એની દીર્ઘ દ્રષ્ટિ, તેની દિવ્ય દ્રષ્ટિ એ અલૌકિક હોય છે. પણ બહુ હૃદયથી પ્રાર્થના, ધ્યાન આપજો. મુક્તિદમ તત્રયં પ્રભુર મુનય શિવ. હે મહાત્માઓ, પહેલો માર્ગ લિંગાર્ચનમ રુદ્રજમ પંચાક્ષરં જપસ્તથા. પંચાક્ષર મંત્રનો જાપ કરો. હાલતા ચાલતા, બેસતા, ઉડતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, ઘરમાં, વનમાં, સ્મશાનમાં, કોઈ પણ સ્થિતિમાં જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નર.
દુનિયાની દરેક સિદ્ધિને પ્રાપ્ત કરવી હોય એમને પંચાક્ષર મંત્રનો જાપ કરવો. પણ સિદ્ધિ એટલે શું? કોઈને ફૂંક મારીને ચકલી બનાવી દેવી એ સિદ્ધિ છે? સિદ્ધિનો અર્થ થાય છે સિદ્ધિ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, આગવી દ્રષ્ટિ, આગવી સૂઝ, કુચાગ્ર બુદ્ધિ, અને સિદ્ધિ કહેવાય. અને આપણે જ લોકો એવું સમજીએ કે સિદ્ધિ એટલે જાદુ મંત્ર. નહીં, નહીં. શ્રદ્ધા અને વિશ્વાસનો વાત અલગ છે, બાકી જાદુ વસ્તુ અલગ છે. લોકો એની પાછળ દોડે છે. એ સિદ્ધિનો અર્થ થાય છે દૂર દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ. ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે છે સતત પ્રયત્ન પૂર્વક મહાદેવને જે શુભ કથાનું શ્રવણ કરે છે, ધ્યાન દીजिए और हृदय में एक बात याद रखिए कि कथा कोई वार्ता नहीं, कथा व्रत છે. દુનિયાના દરેક વ્રતો આપણે કરી ન શકીએ, પણ જો કથાનું શ્રવણ કરીએ તો દરેક વ્રતોનું ફળ કથા શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી આ કથા વ્રત છે. કથા કલ્પ વૃક્ષ છે, કથા કામધેનુ છે. ચરિત્રમ દેવ દિવસ્ય મહાદેવસ્ય અપારમ પરમોદારમ ચતુર્વર્ગસ્ય સાધનમ. ધર્મ અર્થ કામ મોક્ષ માગવા ન પડે, આપોઆપ કથા આપે છે. તેથી શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું સતત પ્રયત્ન પૂર્વક મહાદેવજીની શુભ કથાનું જે શ્રવણ કરે છે, જે સાંભળે છે, હે બ્રાહ્મણો, શિવ પ્રત્યે જે પ્રેમ ધરાવે છે એવી બુદ્ધિ ધરાવનારો માણસ ભગવાન શિવના સાનિધ્યને પ્રાપ્ત કરી શકે છે, પોતાની કામના મનોકામનાની પૂર્તિ કરી શકે છે. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો છે. શ્લોક એટલા માટે હું બોલું છું, હું કોઈ કાલ્પનિક વાત તમને નથી કહેવા માંગતો. જે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે એ આપની સમક્ષ હું કહેવાનો પ્રયાસ કરું છું. અઘરું જરૂર લાગે છે, પણ સમજવું બહુ જરૂરી છે. વિદ્યાર્થી ભણતો એને અઘરો વિષય પકડે જ નહીં તો સફળ કેવી રીતે થઈ શકે? એ ક્લાસ 1 ઓફિસર કેવી રીતે બની શકે? જો ભાગતો ફરે કે અઘરો વિષય છે, ભાઈ અમારાથી નહીં થાય, તેના જીવનમાં મોટી સફળતા ન મળે ને. સહેલું સહેલું પકડવાથી કાંઈ ન થાય. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો મોટા મોટા સાહસ કરવા પડે છે, મોટું રિસ્ક લેવું પડે છે, ત્યારે માણસ કોઈ પણ ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરી શકે છે. તેથી ભગવાને કહ્યું છે જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે, શૃણુ શૃણુયન્નેન સતતમ સતતમ મહાદેવ કથા શુભ કરનારી, મંગલ કરનારી, મનોકામનાને પૂર્ણ કરનારી ભગવાન મહાદેવની કથા છે. બુદ્ધિને શુદ્ધ કરનારી અને જીવનના કાર્યોને સિદ્ધ કરનારી આ ભગવાન મહાદેવની કથા છે. શિવ બુદ્ધિ કુરુ પ્રિયા શૈવેષુ સતતમ દ્વિજા શૈવેષુ સતતમ દ્વિજા. બહુ સુંદર વાત કરી છે. સંસારને તરવાનો ઉપાય શંકર ભગવાનનું પૂજન એ શ્રેષ્ઠ ઉપાય છે. ભગવાન મહાદેવ પ્રતિ ભાવ, ભગવાન શિવજીનું અર્ચન, ભગવાન શિવજીનું દર્શન મનુષ્ય ભવ પાર તરી શકે છે. સંસાર તરણો પાર. સાગરને તરવા માટે તો મોટા મોટા જહાજો હોય છે, 7 સમંદર તમે તરી શકો છો, પણ મોટામાં મોટો જો સમંદર હોય તો જીવન સમંદર છે. તો સંસાર સાગરમાંથી જેને તરવું હોય તેના માટે આ ઉપાય છે. ભગવાન શિવની કથાનું શ્રવણ કરવું, મહાદેવનું પૂજન કરવું, શિવજીનું સ્મરણ કરવું, ભગવાન શંકરજીને યાદ કરવા. ધ્યાન દીजिए. સંસાર તરણોપાય શંકર પૂજન. ભગવાન શિવનું પૂજન કરો, મહાદેવનું અર્ચન કરો. અનેક એવા શિવ ભક્તોને મેં જોયા છે કે મહાદેવના પૂજન વગર મુખમાં જલ ન મૂકે, ભગવાન શિવની પૂજા વગર મુખમાં અન્ન ન મૂકે. આવા મહાદેવના ભક્તો આ ધરતી પર અત્યારે પણ વર્તમાનમાં છે. કોઈ પણ કાર્યનો પ્રારંભ કરે, મહાદેવનું દર્શન કરે, મહાદેવનું પૂજન કરે છે.
શિવનું સ્મરણ કરે છે, આંખ ખુલે મહાદેવને યાદ કરે છે, નિંદ્રા ખુલે શિવને યાદ કરે છે. જો આ શિવ કથા છે એટલે હું શિવજીનો મહિમા સમજાવીશ. અન્ય બીજી કોઈ અપેક્ષાઓ નહીં રાખતા. અને સદગુરુનું સાનિધ્ય છે. અને ભગવાન શંકર જગદગુરુ તો છે જ, અને ભગવાન શંકર તો ત્રિભુવન ગુરુ છે. દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ દેવ છે, અને બૃહસ્પતિનો ગુરુ શિવ છે. અને આપણે આ સદગુરુની છત્ર છાયામાં મહાદેવની કથા સાંભળવાનો અવસર મળ્યો છે. સદગુરુ પરંપરા છે. તો બહુ સુંદર વાત કરી છે, જેને ભવ પાર થવું હોય તેના માટે જ. શિવ પૂજનમ શંકરમ સંસાર તરણો પાર. સંસાર તરણો પાર. એક એક શ્લોક મહાદેવનું આરાધન છે. એક એક શ્લોક આપણને પુણ્ય આપે છે. એક એક શ્લોક પાપમાંથી મુક્ત કરે એમ નહીં, એ ખોટી વાત છે. ઘણા માણસો એમ કે કથા સાંભળવાથી પાપમાંથી મુક્તિ મળે. હું આપણે પાપિયા છીએ? આપણે જાતને શા માટે આપણે પાપી કહીએ ભાઈ? કથા સાંભળવાથી પાપમાંથી મુક્તિ તો મળે ન મળે, કથા સાંભળવાથી પુણ્ય મળે છે. અને જે માણસમાં પાપ હોય ને એને કથા સાંભળવાનો વિચાર પણ ન આવે. કથા શ્રવણ કરવાનો દિવ્ય વિચાર એ પણ એક પુણ્યનું ફળ છે. જેની પાસે પુણ્ય ન હોય તેને સારા વિચારો પણ ન આવે, સારો માર્ગ પણ ન દેખાય, કથા શ્રવણ કરવાનો અવસર પણ તેમને મળે ન મળે. જેની પાસે પુણ્ય નથી, જે કાંઈ આપણે અત્યારે 3-3 કલાક બેસીએ છીએ, આપણે પુણ્યનું કોઈ ફળ છે એટલે કથાનું શ્રવણ કરી રહ્યા છે. તો ભગવાન વ્યાસ બોલે છે, સંસાર તરણો પાર શંકર સેવ પૂજન. શિવની પૂજા કરો. તતસ્ત્વં સર્વભાવેન શિવં પૂજય શંકરં. શિવં પૂજય શંકરં. કેટલી સુંદર વાત કરી છે. હવે ભગવાન વ્યાસજી ખુલાસો કરે છે. હું બંને માટે કરું છું, કહું છું, નર માટે પણ કહું છું, નારીઓ માટે પણ કહું છું. આ સ્પષ્ટતા કરી છે કે કોઈ એવું નારી એવું ન સમજે કે જે કાંઈ કહેવાય છે એ પુરુષો માટે કહેવાય છે. તેથી ભગવાન વ્યાસે કહ્યું કે જે કાંઈ હું કહી રહ્યો છું એ દરેકે અનુસરણ કરવાનું છે. નરો ભવતુ વા નારી. નર હોય કે નારી હોય, સૌને માટે હું કહું છું, કોઈ એક જાતિ માટે નથી કહેતો. આ ભગવાન વ્યાસજીએ સ્પષ્ટતા કરી છે. પુરુષ હોય કે નારી હોય, દરેકે ભગવાન મહાદેવજીનું, સદાશિવજીનું પૂજન કરવું જોઈએ. જે કોઈ શિવજીનું પૂજન કરે છે એમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે, પરમ મુક્તિ તેને ઉપલબ્ધિ થશે. તેથી ભગવાન મહર્ષિ વ્યાસજીએ સ્પષ્ટતા કરી છે. સુનિએ જરા. નરો ભવતુ વા નારી મામ ભજે સદા શિવં ધર્માર્થં ચ કામં ચ પ્રાપ્યં મુક્તિં ચ વિંદતિ. પ્રાપ્યં મુક્તિં ચ વિંદતિ. તો આ કથા પ્રયાગ તીર્થની અંદર સૂત પુરાણે ગાય છે. અને પ્રયાગ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી, દરેક તીર્થોનો રાજા છે અને ચક્રવર્તી રાજા છે. માધવ વેણી, વેણી માધવ જેના સખા છે, જેના મિત્ર છે. પ્રયાગ તીર્થની અદ્ભુત મહિમા છે. ક્યારેક અવસર મળે તો જરૂર પ્રયાગ તીર્થની યાત્રા કરવી જોઈએ. અમે ગયા વર્ષે પ્રયાગ તીર્થમાં કથા કરવા માટે ગયા હતા. ત્યારે એક પ્રયાગ તીર્થના મહાત્મ્ય માટે એક સુંદર રચના કરી હતી કે પ્રયાગ તીર્થનો મહિમા શું છે. હિન્દીમાં છે, કારણ કે ગુજરાતની અંદર ગુજરાતી ભાષા, ગુજરાત બહાર નીકળો એટલે હિન્દી ભાષા છે. જ્યાં ગંગા, યમુના, માતા સરસ્વતી જ્યાં નિવાસ કરે છે, તીર્થરાજ પ્રયાગ છે, વેણી માધવ છે, અનેક તીર્થો છે. ભારદ્વાજ ઋષિ
ભગવાન રામજીની કથાનું ગાયન થયેલું. યાજ્ઞવલ્ક મહારાજ સૂતો શયનક આદિ મહાત્માઓની સુંદર કથા ભૂમિ છે. ત્યાં સુતેલા હનુમાન છે, જેનો અંતે લેટા સુતેલા હનુમાન છે. જેમ આપણે સાળીપુર હનુમાન છે, બુરખિયા હનુમાન છે, ઉતાવળા હનુમાન છે, રોકડિયા હનુમાન છે, ટાંગ તોડ હનુમાન છે. હનુમાનજી કેટલા જો તો વિચાર કરો. એક ગામમાં કથા ટાંગ તોડ હનુમાન. કીધું સરસ ટાંગ તોડ. આવા અનેક હનુમાનજીના નામો છે. तो प्रयाग तीर्थ में लेटे हुए हनुमान जी, 1 मिनट के लिए प्रयाग तीर्थ को याद करें भाव से और आदर के साथ. गंगा यमुना सरस्वती संगम, गंगा यमुना सरस्वती संगम, पावन तीर्थ प्रयाग, पावन तीर्थ प्रयाग. गंगा यमुना सरस्वती संगम, गंगा यमुना सरस्वती संगम, पावन तीर्थ प्रयाग, पावन तीर्थ प्रयाग. तीर्थराज की महिमा न्यारी, तीर्थराज की महिमा न्यारी, ब्रह्मलोक का पावन तीर्थ प्रयाग, पावन तीर्थ प्रयाग. વેદવ્યાસજીએ એક શ્લોકમાં 3 દેવતાઓની વંદના કરી છે. મહાદેવને પ્રણામ કર્યા છે, માતા ભવાનીની વંદના કરી છે અને ભગવાન ગણેશજીને પ્રણામ કર્યા છે. એક શ્લોકમાં 3 દેવતાઓને પ્રણામ કરી અને હવે કથાની અંદર પ્રવેશ કરીએ છીએ. આપણે પણ 3 દેવતાઓને વંદન કરવા જોઈએ ને, કારણ કે વ્યાસ પરંપરા છે. આ મહાદેવની વંદના છે, शंकर भगवान की वंदना है. शब्दों पर ध्यान दीजिए और गंभीरता से कथा का श्रवण करिए. कथा में तमे पण बेसो, तमाરું मन पण कथाમાં રહે એવી પ્રાર્થના છે. આ શિવ મહાપુરાણ ગ્રંથ કોઈ સરળ વિષય નથી, બહુ કઠિન વિષય છે. તેથી મનને શાંત કરી સંપૂર્ણ બધી જ ચેતનાઓને સંકેલી અને સંપૂર્ણ કથામાં સમર્પિત બનીને ભગવાન મહાદેવની કથા આપ સાંભળો. ભગવાન વ્યાસ બોલે છે, जगतः पीतरं शंभो. ભગવાન શિવને પ્રણામ કર્યા છે. કઈ રીતે પ્રણામ કર્યા છે? હવે ભગવાન મહાદેવના તો 1000 નામ છે. આપણા શિવમાં આપણા ગ્રંથની અંદર શિવજીના 1000 નામ. તામિલી ગ્રંથોમાં ભગવાન મહાદેવના 10,000 નામ છે. તો પ્રશ્ન એ થાય કે ભગવાન મહાદેવના 1000 નામોમાંથી આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શંભુ નામ શા માટે પસંદ કર્યું છે? ભગવાન મહાદેવના 1000 નામો શ્રી હરિ ભગવાન વિષ્ણુજીના મુખમાંથી પ્રગટ થયા. સહસ્ત્ર કમલ में हो रहे धारी की नहीं प्रेक्षा तभी पुरारी. एक कमल प्रभु राखे जोई कमल नयन पूज न सहस होई. 1000 કમળોથી ભગવાન વિષ્ણુજી મહાદેવનું પૂજન કરે. એક એક નામ બોલે કે કમલ મહાદેવને અર્પણ કરે છે. कठिन भक्ति कठिन भक्ति कठिन भक्ति देखी प्रभु शंकर भये प्रसन्न भी इच्छित भर. વિષ્ણુ ભગવાનની આવી કઠિન ભક્તિ જોઈ અને જે મનમાં ઈચ્છા હોય એ બધા જ વરદાનો ભગવાન વિષ્ણુજીને મહાદેવે આપ્યા છે. ત્રણયામ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ ચકતા. વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યું છે જગતની રક્ષા અર્થ.
અને મહાદેવ એક એવા દેવ છે, શાસ્ત્ર વિદ્યા પણ આપે અને શસ્ત્ર વિદ્યા પણ આપે. તો વિદ્યાર્થી ઉપાસના કરે તો ને વિદ્યા મળે છે. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થે લભતા ધનમ, પુત્રાંત લભતે પુત્રાંત, મોક્ષાંત લભતે ગતિમ. જેના મનમાં જે ઈચ્છા હોય બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરનારા ભગવાન શંકર છે. વિશ્વના કોઈ દેવતાઓ ના આપી શકે, મારા મહાદેવ આપી શકે છે. ભગવાન શિવ માટે કોઈ અસંભવ શબ્દ નથી. સંભવે નહીં સર્વથા, એ શિવ છે, એ મહાદેવ છે. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ ઝાંસે હો ફલ પાહી. જેના મનમાં જે ઈચ્છા હોય એ મહાદેવ આપી શકે છે. અરે કોઈ દંપતીની સંતાન હોય, ઇધર ઉધર ભટકવાની જરૂર નથી, મહાદેવની પાસે જાઓ. પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશેષ શિવ પ્રસાદથી હોય. શંકરજી મનોકામના ઈચ્છા પૂર્તિ કરી શકે છે. ખબર નહીં આપણે તો ક્યાં ક્યાં ભટકતા રહીએ છીએ. કોઈ દંપતીની સંતાન હોય તેને કોઈ જગ્યાએ ભટકવું ન જોઈ. તમારું મનની કામના પૂર્ણ કરવા માટે તમારા ગામનો મહાદેવ તમારી રાહ જોવે છે. એકવાર તો મારી પાસે આવો, એકવાર તો મારા સુધી પહોંચો. એ શિવ છે. અને જીવનનું કોઈ મોટામાં મોટું પાપ કર્મ હોય તો કોઈ માણસ, કોઈ વ્યક્તિને શિવ ભક્તિથી વંચિત કરો. શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું, કોઈ મનુષ્યને મહાદેવની ભક્તિથી વંચિત કરો તેનું મૃત્યુ છે, તેની હત્યા છે. અને જીવનનું સંસારનું મોટામાં મોટું કોઈ પુણ્ય કર્મ હોય, મોટામાં મોટું કોઈ સત્કર્મ હોય, એનાથી કોઈ મોટું પુણ્ય કર્મ ન હોય. એવું કોઈ મોટું પુણ્ય કર્મ હોય તો સંસારમાં કોઈ ભટકતો મનુષ્ય હોય એને મહાદેવની ભક્તિનું દાન કરવું, એનાથી મોટું કોઈ પુણ્ય પણ નથી, તેનાથી મોટું કોઈ સત્કર્મ પણ નથી. એ મહાદેવ છે, એ ભગવાન શિવ છે. તો પ્રશ્ન એ થાય કે શંભુ નામ શા માટે ભાઈ? કારણ કે સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, જગતના રચયિતા છે. જે સ્વયંભૂ છે, જેમના રચયિતા કોઈ નથી, જે સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, એટલે શંભુ છે. કેટલી સુંદર શબ્દ પંક્તિ કહે. જગત પિતરમ શંભો, આખા જગતના પિતા છે ભગવાન શિવ. પિતરમ આપણા પૂર્વજ છે, આપણા પિતૃઓ છે. તેથી શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું કે મહાદેવનું અર્ચન કરે, મહાદેવનું પૂજન કરે, મહાદેવને જલાભિષેક કરે છે. જે શિવનું સ્મરણ કરે છે તેના પિતૃઓ તૃપ્ત રહે છે. પિતૃને તૃપ્ત કરવા માટે શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય તો શિવાર્ચન છે, મહાદેવની સાધના, મહાદેવની ઉપાસના છે. જ્યારે મહાદેવને આપણે જલ ચડાવીએ છીએ ત્યારે સર્વ પિતૃ તૃપ્ત બને છે. આપણે સૌ શિવના સંતાન છે. બ્રહ્માએ નારદને કહ્યું કે નારદ, જે કાંઈ તમારી આંખો દ્વારા દેખાય ને શિવ અને શક્તિનો વિસ્તાર છે. તેથી શિવ અને શક્તિ જગતના માતા પિતા છે, આપણા સૌના માતા પિતા છે. ભગવાન શિવ અને શક્તિ છે. માતા મે પાર્વતી દેવી પિતા દેવ મહેશ્વર. પૂરા જગતના માતા પિતા શિવ છે. અને જે શિવને સ્વીકારતો નથી, આદિ અનાદિ ભગવાનને સ્વીકારતો નથી, તેના માટે જીવન અપૂર્ણ છે, એ જીવનમાં પૂર્ણ નથી. એ શિવ છે. માતા મે પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર. બાંધવા શિવ ભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રયં. સ્વદેશો તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે, આપ જગતના પિતા છો. જીવનની તૃપ્તિ માટે, પિતૃઓની સંતુષ્ટિ માટે દરેક મનુષ્યોએ ભગવાન મહાદેવનું અર્ચન પૂજન કરવું જ જોઈએ. શિવના અર્ચન વગર, શિવના પૂજન વગર, શિવના સ્મરણ વગર જગતમાં કોઈને તૃપ્તિ નથી મળતી. જીવને તૃપ્ત કરનારો શિવ છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે,
હું પ્રણામ કરું છું. ભગવાન શિવની વંદના છે અને જે મહાદેવને વંદન કરે તે સંસારની વેદનાઓમાંથી મુક્ત રહે છે. એ શિવ મહાપડ ગ્રંથ છે. જગત પીતરમ શંભો જગતો માતરમ શિવા તત્પુત્ર ગણાધીશમ ભગવાન વ્યાસજી ઊંચા હાથ કરીને કહે છે, હે ભગવાન મહાદેવ, હે મા ભવાની, ભગવાન ગણેશજી, તમારા ગુણોનું વર્ણન કરવું માટે હું સમર્થ નથી, હું અસમર્થ છું. ન તવે તદ વર્ણ્યા મહે, હું ગુણોનો વિસ્તાર કેવી રીતે કરી શકું? આપના ગુણ હું કઈ રીતે ગાઈ શકું? અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. પુષ્પદંત મહારાજ, માતા શારદા નિરંતર દિવસ ને રાત્રિ આ પુષ્પદંત મહારાજજીના સુંદર શબ્દો છે. અસિત ગિરિ સમમ કજ્જલમ સિંધુ પાત્રે. સમુદ્રનું જલ એકત્ર કરી એની શાહી બનાવવામાં, કલ્પવૃક્ષની ડાળે કલમ બનાવવામાં મા શારદા દિવસ અને રાત્રિ લખે તો પણ તદપી તવ ગુણા નામ. અસિત ગિરિ સમમ કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મૂર્વી. પૂરી પૃથ્વી જેવડો કાગળ લેવામાં આવે તો પણ લિખતી અધિગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિતવ ગુણાના મીશ પારં નયતિ. તદપિતવ ગુણાના મીશ પારં નયતિ. ભગવાન વ્યાસજી કહે છે, હું સમર્થ નથી, હું અસમર્થ છું. જેનો મહિમા કોણ સમજી શકે, કોણ સમજાવી શકે છે? દિશાથી પર છે, દેશથી પર છે, કાળથી પર છે, બુદ્ધિથી પર છે, શબ્દોથી પર છે, પુરાણથી પર છે. જે વસ્તુ પુરાણ સાથે જોડાયેલી હોય તો તેને સમજી શકાય, જે વસ્તુ શબ્દો સાથે જોડાયેલી હોય તો તેને પણ સમજી શકાય છે, જે વસ્તુ બુદ્ધિ સાથે જોડાયેલી હોય તો પણ સમજી શકાય છે, જે વાત વિચારો સાથે જોડાયેલી હોય તો પણ સમજી શકાય છે. પણ જે વસ્તુ સર્વથી પાર હોય એને કઈ રીતે સમજી શકાય?